दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रेट बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके पर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लेते ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। कुछ करिए नस नस मेरी खोले, हाय कुछ करिए बस बस बड़ा बोले, अब कुछ करिए। ओ कोई तो चल सिद्ध फड़िए, तू बेतरिए या मरिए, हाय कोई तो चल सिद्ध फड़िए, तू बेतरिए या मरिए। शक दे हो शक दे इंडिया, शक दे हो शक दे इंडिया, शक दे हो शक दे इंडिया, शक दे हो शक दे इंडिया। लड़ती पतंगों में, भिड़ती उमंगों में। હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ। તો વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 12 ની અંદર માનવ પ્રજનન વિશે અભ્યાસ કરતા હતા। આ માનવ પ્રજનનની અંદર આપણે લાસ્ટ લેક્ચરની અંદર સમજ્યા ઋતુસ્ત્રાવ, કે એને ઋતુસ્ત્રાવ કહેવાય। જેમ કે આપણે જોયું હતું 1 થી 5 દિવસ સુધી, એટલે કે 3 થી 5 દિવસ સુધી સ્ત્રીઓમાં શું થાય કે જે રુધિરનો સ્ત્રાવ થાય, એન્ડોમેટ્રિયમ સ્તરના તૂટવાના કારણે તેને ઋતુસ્ત્રાવ કહેવાય। અને એક ઋતુસ્ત્રાવથી બીજો ઋતુસ્ત્રાવ આવે એની વચ્ચેનો જે સમયગાળો છે એને ઋતુચક્ર તરીકે ઓળખવામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો, એના પછીનો આપણો જે ટોપિક છે અગત્યનો ફરીથી કયો છે તો કે ફલનની ક્રિયાવિધિ। કયો ટોપિક છે? ફલનની ક્રિયાવિધિ। તો હવે આપણે જોઈએ ફલનની ક્રિયાવિધિમાં સૌપ્રથમ જે આપણો પહેલો ટોપિક છે એ પહેલો ટોપિક છે કે શુક્રકોષોનું વહન। કયો ટોપિક જોવાનો છે? શુક્રકોષોનું વહન। તો આપને ખબર છે કે સંવનન દરમિયાન, એટલે કે પ્રજનન દરમિયાન, સંવનન દરમિયાન જે નરનું શિશ્ન ભાગ હોય। હવે વિદ્યાર્થી મિત્રો, અહીંથી જે આપણે ટોપિક સમજવાનો છે એ બધા ટોપિક માટે પહેલી વસ્તુ એ કે તમને આગલા જે બધા લેક્ચર છે એ લેક્ચર તમારા અપ ટુ ડેટ હોવા જોઈએ। જેમ કે આપણે જોયું હતું કે ભાઈ પુરુષોની અંદર નર પ્રજનન તંત્ર છે એના કયા કયા ભાગો છે? શુક્રપિંડ હોય, પછી બીજું શું હોય તો કે ભાઈ સહાયક નલિકાઓ હોય, શુક્રાશય હોય, પછી બલ્બોયુરેથ્રલ ગ્રંથિ હોય, પ્રોસ્ટેટ ગ્રંથિ હોય છે, તો આ ઉપરાંત શિશ્ન હોય છે। આ બધા ભાગો તમને યાદ હોવા જોઈએ। પછી કદાચ આપણે અંડકોષની વાત કરતા હોય તો અંડકોષ છે અંડપિંડમાંથી ઉત્પન્ન થાય, અંડવાહિની હોય, ગર્ભાશયની 3 દિવાલો હોય। આ બધા જે ટોપિક હતા એ ટોપિક તમારા મગજની અંદર કમ્પ્લીટલી હોવા જોઈએ, જેથી આપણે આ બધી વસ્તુ સમજી શકીએ। તો સૌપ્રથમ આપણે ખબર હોય કે સંવનન પ્રક્રિયા દરમિયાન, કઈ પ્રક્રિયા દરમિયાન? સંવનન દરમિયાન। તો સંવનન દરમિયાન જે નરનું શિશ્ન દ્વારા, તેના દ્વારા નરના શિશ્ન દ્વારા વીર્ય છે યોનિ માર્ગમાં ઠાલવે છે। સૌપ્રથમ આપણે જોઈએ કે શુક્રકોષનું વહન કઈ રીતે થાય તો કે સંવનન પ્રક્રિયા દરમિયાન સ્ત્રી અને પુરુષ વચ્ચે સંવનનની જે પ્રક્રિયા થાય એ સંવનનની પ્રક્રિયા દરમિયાન કે જે નરનું શિશ્ન હોય એ નરના શિશ્ન દ્વારા વીર્ય છે એ ક્યાં ઠાલવવામાં આવે તો કે સ્ત્રીઓનો જે યોનિ માર્ગ હોય, યોનિ માર્ગની અંદર વીર્ય છે ઠાલવવામાં આવે છે। હવે ત્યાંથી વીર્ય ક્યાં જાય તો યોનિ માર્ગમાંથી જે વીર્ય છે તે શુક્રકોષો ક્યાં જાય? ગ્રીવા દ્વારા ગર્ભાશયમાં દાખલ થાય। હવે આપણે આ બધા ભાગ હોવા જોઈએ યાદ કે જ્યારે વીર્ય છે એ યોનિ માર્ગમાં ઠલવાય ત્યારબાદ વીર્યના જે શુક્રકોષો હતા એ શુક્રકોષો પહેલા ક્યાં જાય તો કે ગ્રીવા વિસ્તારમાં। આપણે જોયું હતું સ્ત્રીના પ્રજનન તંત્રની વાત કરતા હતા, આપણે જોઈએ કે માદા પ્રજનન તંત્ર વિશે સમજતા હતા ત્યારે ગ્રીવા ભાગ હતો। ગ્રીવાની ઉપર શું હોય તો કે ગર્ભાશય। તો પેલા શુક્રકોષો છે યોનિ માર્ગમાં આવે, યોનિ માર્ગમાંથી શુક્રકોષો છે સ્ત્રીના જે નર માદા પ્રજનન તંત્ર છે તેના ગ્રીવા વિસ્તારમાં જાય અને ગ્રીવામાંથી શુક્રકોષો ક્યાં પહોંચે? ગર્ભાશયમાં દાખલ થાય। હવે ત્યાંથી ક્યાં જાય તો કે અહીંથી ફરીથી ત્યાંથી જે ચલિત શુક્રકોષો અંડવાહિનીના ઇથમસ અને તુંબિકાના જોડાણ સ્થાને પહોંચે છે। ક્યાં પહોંચે? ઇથમસ અને તુંબિકાના જોડાણ સ્થાને। આપણે એક એક્ઝામ્પલ તરીકે લઈએ, માનો કે આપણે અંડવાહિની દોરીએ, માનો કે આ અંડવાહિની દોરી છે। શું દોર્યું છે? અંડવાહિની।
તો આ વિસ્તાર છે પહોળો વિસ્તાર, એને આપણે શું કીધું હતું? તો કે તુંબિકા. તુંબિકા તરીકે ઓળખાણું. અહીંથી આપણે ખબર છે, અહીંથી આ રીતના ગર્ભાશય હોય, આ રીતના શું હોય? ગર્ભાશય હોય. તો ગર્ભાશયને જે અહીંયા આ જે ભાગ છે, આ ભાગને આપણે શું કીધું હતું? ઇથમસ. ક્યાં તરીકે ઓળખાણા હતા? ઇથમસ. તો હવે સૌ પ્રથમ શું થાય કે શુક્રકોષો છે એ ક્યાં આવે? તો કે આ ગર્ભાશય હોય, ગર્ભાશયનો આ વિસ્તાર, મતલબ કે અહીંથી આવો વિસ્તાર કયો હોય? ગ્રીવાનો હોય, અને ગ્રીવામાંથી કયો આવે? આ રીતના યોનિ માર્ગ આવે. તો શુક્રકોષો છે એ ક્યાં આવે? તો કે યોનિ માર્ગમાં આવે. યોનિ માર્ગમાંથી ગ્રીવા વિસ્તારમાં જાય, ગ્રીવામાંથી ક્યાં આવે? તો કે ગર્ભાશયમાં આવે, અને ગર્ભાશયમાંથી શુક્રકોષો ચલિત થતા થતા ક્યાં આવે? તો કે આ તુંબિકા વિસ્તાર કહેવાય, આ ઇથમસ વિસ્તાર કહેવાય. એટલે આ જે વિસ્તાર છે આપણે રેડ કલરથી દોરીએ એટલે આપણે ખબર પડે. આટલો વિસ્તાર, આટલો વિસ્તાર, આ વિસ્તાર કહેવાય ઇથમસ. ઇથમસ તુંબિકાનું જોડાણ સ્થાન. આટલું ઇથમસ કહેવાય, આ તુંબિકા કહેવાય. તો આ બેનું જોડાણ સ્થાન કહેવાય. બરોબર ધ્યાન રાખજો, એનું શું કહેવાય? જોડાણ સ્થાન કહેવાય. તો આ રીતના સૌપ્રથમ ફરીથી આપણે રિપીટેશન કરી સમજો. શુક્રકોષ છે એ શુક્રકોષ ક્યાં જાય? તો કે પહેલા યોનિ માર્ગમાં આવે. આ શુક્રકોષ આપણે દોરીએ આ રીતના યોનિ માર્ગમાં આવે. યોનિ માર્ગમાંથી ક્યાં જાય? તો કે શુક્રકોષો છે ગ્રીવામાં જાય. આવા ઘણા બધા શુક્રકોષો હોય વીર્યની અંદર, ઘણા બધા લાખોની સંખ્યામાં શુક્રકોષો હોય, પણ આપણે એક ઉદાહરણ તરીકે દોરીએ છીએ. પછી શુક્રકોષો ક્યાં જાય? તો કે ગ્રીવામાં જાય. ગ્રીવામાં ચલિત થતા થતા ક્યાં પહોંચે? તો કે આ વિસ્તાર, એટલે કે ઇથમસ અને તુંબિકાનું જે જોડાણ સ્થાન છે કેની અંદર? અંડવાહિનીની અંદર. તો અંડવાહિનીની અંદર ઇથમસ અને તુંબિકાનું જે જોડાણ સ્થાન છે ત્યાં સુધી છે શુક્રકોષો છે તે પહોંચે છે. તો આ રીતના, તો ત્યાંથી વીર્ય છે શુક્રકોષોના ગ્રીવા વિસ્તારમાં જાય, ગ્રીવામાંથી ગર્ભાશયમાં જાય, અને ગર્ભાશયમાં ગયા પછી ત્યાં ચલિત શુક્રકોષો, કેવા? ચલિત શુક્રકોષો, કારણ કે પૂંછડીની મદદથી તરતા હોય. ચલિત શુક્રકોષો ક્યાં પહોંચે? તુંબિકા અને ઇથમસનું જે જોડાણ સ્થાન છે એ જોડાણ સ્થાને પહોંચે છે. હવે આપણે જોઈએ અંડકોષનું વહન. આ આપણે શુક્રકોષનું વહન જોયું. ક્યાંથી થયું? યોનિ માર્ગમાં, ગ્રીવામાં. આ ક્રમ પણ યાદ રાખવો જરૂરી છે વિદ્યાર્થી મિત્રો. નીટના બેઝિક કોન્સેપ્ટમાં ઘણી વખત આવે છે કે યોનિ માર્ગ, ગ્રીવા, ગ્રીવામાંથી ક્યાં જાય? ગર્ભાશયમાં, ગર્ભાશયમાંથી ક્યાં પહોંચે? તુંબિકા અને ઇથમસનું જે જોડાણ સ્થાન છે ત્યાં પહોંચે છે. આ શુક્રકોષના વહનની વાત થઈ. હવે આપણે કેનું જોવાનું છે? અંડકોષનું વહન. બીજો ટોપિક કયો જોવાનો છે? અંડકોષનું વહન. તો માદા અંડપિંડમાંથી મુક્ત થયેલો દ્વિતીય પૂર્વ અંડકોષ, યાદ રાખજો કયો? દ્વિતીય પૂર્વ અંડકોષ. વિદ્યાર્થી મિત્રો, તમારી બુકની અંદર કદાચ દ્વિતીય પૂર્વ અંડકોષની જગ્યાએ ખાલી અંડકોષ લખ્યો હોય તો તમે બે લખી શકો, કારણ કે દ્વિતીય પૂર્વ અંડકોષ એક પ્રકારનો અંડકોષ જ કહી શકાય, એટલે તમે બે લખી શકો, તમારું એક પણ ખોટું નહીં પડે. કદાચ તમે દ્વિતીય પૂર્વ અંડકોષ લખો તો પણ મળે, અને અંડકોષ લખો તો પણ, બંને સાચું જ પડશે, એક પણ શબ્દ ખોટો નહીં પડે. બુકની અંદર આપણે અંડપિંડ અંડકોષ આપ્યો છે, પણ આપણે જે થિયરી સમજાવી છે એના માટે અત્યારે મારે દ્વિતીય પૂર્વ અંડકોષ લખવું જરૂરી છે. તમારી બુક્સની અંદર કદાચ અંડકોષ લખ્યો હોય તો પણ સત્ય છે, અને દ્વિતીય પૂર્વ અંડકોષ લખો તો પણ સત્ય છે. એક પણ વસ્તુ તમારી ખોટી પાડી શકે નહીં. તો માદાના અંડપિંડમાંથી મુક્ત થયેલો દ્વિતીય પૂર્વ અંડકોષ એ પણ અંડવાહિનીના ઇથમસ અને તુંબિકાના જોડાણ સ્થાને જાય. તો માદાનો એ શું હોય? આ રીતના આપણે એક્ઝામ્પલ તરીકે દોરીએ. આ અંડપિંડ, આ અંડપિંડમાંથી શું મુક્ત થયો હોય? આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ છીએ. માનો કે દ્વિતીય પૂર્વ અંડકોષ મુક્ત થયો. શું થયો? દ્વિતીય પૂર્વ અંડકોષ. હવે આ દ્વિતીય પૂર્વ અંડકોષ ક્યાં જાય? તો આ દ્વિતીય પૂર્વ અંડકોષ પણ ચલિત થતો થતો અહીંયા પહોંચશે. ક્યાં પહોંચશે? તો ક્યાંય તુંબિકા અને ઇથમસના જોડાણ સ્થાન પાસે. એટલે એનો મતલબ એમ કે શુક્રકોષો હોય એ શુક્રકોષો પણ ચલિત થતા થતા ક્યાં પહોંચે? તો કે સ્ત્રીની જે અંડવાહિની હોય એ અંડવાહિનીમાં તુંબિકા અને ઇથમસના જોડાણ સ્થાને પહોંચે, અને દ્વિતીય પૂર્વ અંડકોષ જે અંડપિંડમાંથી મુક્ત થયો છે એ દ્વિતીય પૂર્વ અંડકોષ પણ ચલિત થતો થતો ક્યાં પહોંચે? તો કે ભાઈ તુંબિકા અને ઇથમસના જોડાણ સ્થાને પહોંચે. એટલે એનો મતલબ એમ, કોઈ પણ કોષ હોય, કદાચ દ્વિતીય પૂર્વ અંડકોષ હોય કે કદાચ ઇથમસ ને આપણે જોઈએ શુક્રકોષ હોય, બંને ચલિત થઈને ક્યાં પહોંચે છે? તો બંને ધીમે ધીમે કરતા ક્યાં પહોંચશે? તો કે અંડવાહિનીના તુંબિકા અને ઇથમસના જોડાણ સ્થાન છે ત્યાં બંને પહોંચે છે. તો ફલનનું સ્થાપન હવે આપણે જોઈએ. ત્રીજો ટોપિક કયો જોવાનો છે? ફલનનું સ્થાપન કઈ રીતે થાય? આમ બંને પ્રકારના જનનકોષો, કારણ કે આપણે જોયું કે શુક્રકોષ અને અંડકોષને કેવા કોષ કહેવાય? જનનકોષો કહેવાય. કેવા કોષો કહેવાય? જનનકોષો. બરાબર છે. તો બંને પ્રકારના જનનકોષો, બંને પ્રકારના એટલે તો કે શુક્રકોષ અને અંડકોષ, આ બંને પ્રકારના જનનકોષો છે ક્યાં પહોંચે? તો કે ઇથમસ અને તુંબિકાના જોડાણ સ્થાને પહોંચે.
ક્યાં પહોંચે? ઇથમસ અને તુંબિકાના જોડાણ સ્થાને. બંને પ્રકારના શુક્રકોષ હોય તો ભલે, દ્વિતીય પૂર્વ અંડકોષ હોય તો ભલે, બંને પ્રકારના જે કોષો છે તે છે ક્યાં પહોંચે છે? તો કે ક્યાં પહોંચશે? ઇથમસ અને તુંબિકાના જોડાણ સ્થાને. એટલે આ જગ્યાએ એટલે તો કે તુંબિકા અને ઇથમસનું જે જોડાણ સ્થાન છે તે જગ્યાએ અંડકોષનું શુક્રકોષ દ્વારા ફલન થાય છે. તો આપને પૂછે નીટની અંદર પણ કે ભાઈ સ્ત્રીનું માદા પ્રજનન તંત્ર છે તેની અંદર ફલનની પ્રક્રિયા ક્યાં થાય, કઈ જગ્યાએ થાય? તો આપને ખબર હોવી જોઈએ કે ફલનની પ્રક્રિયા છે તુંબિકા અને ઇથમસનું જે જોડાણ સ્થાન છે. અને તુંબિકા અને ઇથમસ શું છે એ આપણે આગલા લેક્ચરની અંદર ઓલરેડી શીખી ચૂક્યા છીએ. તો તુંબિકા અને ઇથમસનું જે જોડાણ સ્થાન છે, આ તુંબિકા અને ઇથમસના જોડાણ સ્થાને શું થાય છે? ફલનની પ્રક્રિયા થાય. તો આ વસ્તુ મગજમાં રાખવાની છે કે ફલનની પ્રક્રિયા માત્ર એક જ જગ્યાએ થાય, બીજે ક્યાંય ફલન થતું જ નથી. આ મગજમાં કોન્સેપ્ટ રાખવાનો છે. ક્યાં? તો કે તુંબિકા અને ઇથમસ સિવાય કોઈ પણ જગ્યાએ, નહીં અહીંયા, નહીં ગર્ભાશયમાં કે નહીં યોનિ માર્ગમાં, આપણે જોઈએ કે નહીં ગ્રીવા વિસ્તારમાં, નહીં ગર્ભાશયમાં કે નહીં ઇથમસમાં કે નહીં તુંબિકામાં, પણ ક્યાં થાય? તો કે ફલન એક જ જગ્યાએ થાય, માત્ર ને માત્ર એક જગ્યાએ. તો કે કઈ જગ્યાએ? તો કે જ્યાં તુંબિકા અને ઇથમસ થી જોડાણ સ્થાન હોય એ એક જ જગ્યાએ એવી છે જ્યાં ફલનની પ્રક્રિયા થાય. બાકી આખા માદા પ્રજનન તંત્રની અંદર એક પણ એવી જગ્યા નથી કે જ્યાં શું થાય? ફલન થાય. એટલે આ વસ્તુ યાદ રાખવાની છે કે માત્ર એક જ જગ્યા એવી છે કે જ્યાં ફલન થાય. પછી ભલે ગમે અંડવાહિની હોય તો એ જગ્યા કઈ? તો કે તુંબિકા અને ઇથમસનું જે જોડાણ સ્થાન છે એ તુંબિકાના ઇથમસના જે જોડાણ સ્થાન છે તે જ જગ્યાએ જ ફલનની પ્રક્રિયા થાય. એ તુંબિકાના ઇથમસના જોડાણ સ્થાન સિવાય ક્યાંય પણ શું નથી થતી? ફલનની પ્રક્રિયા થતી નથી. એટલે આ મગજમાં આપણે રાખવાનું છે. એટલા માટે આપણે એક્સ્ટ્રા લાઈનિંગ લખી છે કે ઇથમસ અને તુંબિકા સિવાય એક પણ સ્થાને ફલનની પ્રક્રિયા થતી નથી. આથી જ આને કારણે જ બધા જ સંવનનને ફલન કે ગર્ભસ્થાપનમાં પરિણમતા નથી. જ્યારે પણ સંવનન કરે, બરાબર, માદા અને નર જ્યારે પણ સંવનન કરશે ત્યારે બધા જ સંવનનમાં છે એ ફલન ન થઈ જાય. શું કામ? કારણ કે શુક્રકોષો ચલિત થઈને ક્યાં આવવા જોઈએ? તો કે ઇથમસ અને તુંબિકાના જોડાણ સ્થાને. અને દ્વિતીય પૂર્વ અંડકોષ પણ ક્યાં આવવો જોઈએ? તો કે તુંબિકા અને ઇથમસના જોડાણ સ્થાને. એના પરિણામે દરેક વખતે તમે જ્યારે પણ સંવનનની પ્રક્રિયા કોઈ પણ માદા અને નર કરે ત્યારે દર વખતે ફલન નથી થતું. ફલન નથી થતું એટલે શુક્રકોષ અને અંડકોષ જોડાતા નથી અને ગર્ભસ્થાપનમાં પણ પરિણમતા નથી. તો હવે ફાઇનલી વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ સમજવાનું છે કે હવેની જે પ્રક્રિયા છે એનો જે કોન્સેપ્ટ બેઝ છે, એના પછીની જે પ્રક્રિયા છે પ્રક્રિયા કઈ રીતે વર્ક કરે છે તેના વિશે અભ્યાસ કરવાનો છે. અહીંથી એક વખત જોઈ લો, એવું લાગે તો સ્ક્રીનશોટ પાડી લો, પછી આપણે આગળની પ્રક્રિયા જોવાની છે આ જ લેક્ચરની અંદર. તો આપણે પહેલી વસ્તુ જોઈએ, શુક્રકોષનું વહન ક્યાં થાય? તો કે સંવનન દરમિયાન જે વીર્ય છે યોનિ માર્ગમાં ઠલવાય, એના દ્વારા તે ક્યાં પહોંચે? ગ્રીવા વિસ્તારમાં પહોંચે અને ત્યાંથી ક્યાં પહોંચે? ગર્ભાશયમાં પહોંચે. ગર્ભાશયમાં શુક્રકોષો છે ચલિત હોય એટલે ચલિત થતા ઇથમસ અને તુંબિકાનું જે જોડાણ સ્થાન છે ત્યાં પહોંચે છે. આ રીતે શુક્રકોષનું વહન થાય. પછી અંડકોષનું વહન કઈ રીતે થાય? તો કે અંડપિંડમાંથી જે દ્વિતીય પૂર્વ અંડકોષ મુક્ત થયો હોય તે દ્વિતીય પૂર્વ અંડકોષ પણ ક્યાં પહોંચે? તુંબિકા અને ઇથમસના જોડાણ સ્થાને પહોંચે. એટલે એનો મતલબ એમ કે બંને પ્રકારના જનનકોષો, શુક્રકોષ અને દ્વિતીય પૂર્વ અંડકોષ, એ બંને ઇથમસ અને તુંબિકાના જોડાણ સ્થાને જાય અને આ જગ્યાએ જ ફલન થાય. આના સિવાય બીજી કોઈ પણ જગ્યાએ ફલનની પ્રક્રિયા થતી નથી. બરાબર છે? આ પ્રક્રિયા આપણે યાદ રાખવાની છે. તો ફલનની પ્રક્રિયા આપણે પૂછે ક્યાં થાય? તો કે ઇથમસ અને તુંબિકાનું જોડાણ સ્થાન હોય ત્યાં એક જ જગ્યા એવી છે કે જ્યાં ફલનની પ્રક્રિયા થાય. બીજી કોઈ પણ જગ્યા એવી નથી કે જ્યાં ફલનની પ્રક્રિયા થતી હોય. તો એના પછી આપણે જોવાનું છે આગળના ટોપિક વિશે. પણ અહીંયા સુધી એવું લાગે તો સ્ક્રીનશોટ પાડી લો, એવું તો લખી લો જેથી આપણે આગળની પ્રક્રિયા સમજી શકીએ. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ એની અંદર ફલનની ક્રિયાવિધિ. જેમ કે અત્યાર સુધી આપણે જે જોયું હતું કે ભાઈ કયા કયા ટોપિક જોઈએ તો કે ભાઈ શુક્રકોષનું વહન કઈ રીતે થાય, અંડકોષનું વહન કઈ રીતે થાય અને શુક્રકોષ અને અંડકોષ છે કઈ જગ્યાએ જોડાય, જેમ કે ઇથમસ અને તુંબિકાના જોડાણ સ્થાને જોડાય છે તે ઘટના આપણે જોઈ. હવે આપણે જોઈએ ફલનની ક્રિયાવિધિ. ફલનની ક્રિયાવિધિ કેને કહેવામાં આવે? તો સૌપ્રથમ આપણો ચોથો ટોપિક આપણે એની અંદર લીધો ફલનની ક્રિયાવિધિ, કે શુક્રકોષો છે એ અંડકોષની અંદર પ્રવેશે, શુક્રકોષો છે એ અંડકોષની અંદર પ્રવેશે તે પ્રક્રિયાને શું કહેવાય? ફલન તરીકે ઓળખવામાં આવે છે. ફરીથી રિપીટ કરું છું કે હવે શુક્રકોષો અને અંડકોષો, અહીંયા અંડકોષ પણ લખી શકો અને દ્વિતીય પૂર્વ અંડકોષ પણ લખી શકો. મેં તમને આની પહેલા પણ કીધું છે. તો શુક્રકોષ અને અંડકોષ બે ક્યાં ભેગા થયા હોય?
તો કે એ ઇથમસ તુંબિકાનું જે જોડાણ સ્થાન હોય એ જોડાણ સ્થાને બંને આવી ગયા હોય, શુક્રકોષો પણ આવી ગયા હોય અને દ્વિતીય પૂર્વ અંડકોષ પણ આવી ગયો હોય. તો આ શુક્રકોષ અને અંડકોષ જે જોડાય એટલે કે શુક્રકોષથી અંડકોષની અંદર પ્રવેશશે, નજીક નજીક તો બે આવી ગયા, કયા સ્થાને? ઇથમસ તુંબિકાનું જે જોડાણ સ્થાન છે એ જોડાણ સ્થાને બંને એટલે શુક્રકોષ અને અંડકોષ આ બંને તુંબિકા ઇથમસનું જે જોડાણ સ્થાન હતું ત્યાં પહોંચી ગયા છે. ત્યારબાદ હવે શુક્રકોષો છે અંડકોષની અંદર પ્રવેશી જાય, આ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? ફલન તરીકે ઓળખવામાં આવે છે. તો એક વસ્તુ યાદ રાખવાનું કે એક જ શુક્રકોષ એક જ દ્વિતીય પૂર્વ અંડકોષમાં પ્રવેશે છે. એટલે એનો મતલબ એમ કે શુક્રકોષો તો ઘણા બધા આવ્યા હોય, શુક્રકોષો તો ઘણા બધા આવ્યા હોય, પણ દ્વિતીય પૂર્વ અંડકોષ તો એક જ હોય. એક જ દ્વિતીય પૂર્વ અંડકોષ છે, એ એક જ દ્વિતીય પૂર્વ અંડકોષ છે, તેની અંદર શું પ્રવેશે? એક જ શુક્રકોષ પ્રવેશે. યાદ રાખવાનું, દ્વિતીય પૂર્વ અંડકોષ પણ એક હોય અને એની અંદર માત્ર એક જ શુક્રકોષ પ્રવેશશે. શુક્રકોષો ઘણા બધા હોય પણ બધા શુક્રકોષો છે દ્વિતીય પૂર્વ અંડકોષની અંદર પ્રવેશતા નથી. આ વસ્તુ આપણા નીટ બેઝિક ઉપર અમુક વસ્તુ કોન્સેપ્ટ તમારા ક્લિયર હોવા જોઈએ. બરાબર છે કે એક જ શુક્રકોષ દ્વિતીય પૂર્વ અંડકોષ એ પણ એક જ હોય, એટલે એક જ દ્વિતીય પૂર્વ અંડકોષની અંદર એક જ શુક્રકોષ છે તે પ્રવેશે છે. તો આપણે દ્વિતીય પૂર્વ અંડકોષની રચના જોઈએ કે દ્વિતીય પૂર્વ અંડકોષ હોય કેવું. આપણે કઈ પ્રક્રિયા જોવાની છે? દ્વિતીય પૂર્વ અંડકોષની રચના, કે હકીકતમાં દ્વિતીય પૂર્વ અંડકોષ છે હોય કેવો. તો આપણે આની પહેલા પણ રચના જોઈએ તો તમને બતાવી દઉં. જેમ કે આ ઉપરનું પડ છે, અહીં આપણે કોષ કેન્દ્ર દોરી નાખી. આ ઉપરનું પડ છે એ દ્વિતીય પૂર્વ અંડકોષ છે અને એનું પડ છે એટલે એ અંડપિંડની રચના કે અંડપડ કહેવાય. એની ફરતે તમે આ જે પડ જોવો છો તે કયું છે? આપણે લખાવી દીધું ઝોના પેલ્યુસિડા. કયું છે? ઝોના પેલ્યુસિડા. આ દેખાય છે આ પડ, ઝોના પેલ્યુસિડા. કયું સ્તર છે? ઝોના પેલ્યુસિડા. તો આ છે અંડપડ છે, એના પછીનું આ જે દેખાય છે બ્લુ વનથી એકદમ ઘાટું પડ તે ઝોના પેલ્યુસિડા, અને એની વચ્ચે અંડપડ અને ઝોના પેલ્યુસિડા વચ્ચે અવકાશ હોય. મેં તમને કીધું આ અવકાશનું નામ આપણે પાછું જોશું. આ અવકાશ છે તેને કહેવામાં આવે છે પેરીવિટેનાઇલ અવકાશ. કેવો અવકાશ કહેવામાં આવે છે? પેરીવિટેનાઇલ અવકાશ. ફરીથી રિપીટેશન કરું છું. આ ઝોના પેલ્યુસિડાનું પણ છે જે બની ગયું આપણે જોયું તો આગળ. આ અંડપડ છે, દ્વિતીય પૂર્વ અંડકોષના ફરતે આવેલું પડ એટલે અંડપડ કહેવાય. અને એની વચ્ચે જે અવકાશ છે, આ જગ્યા દેખાય, એ કઈ કહેવાય? તો કે પેરીવેટેનાઇલ અવકાશ. આ અવકાશને કેવો કહેવાય? પેરીવેટેનાઇલ અવકાશ. આ જે છે એ પ્રથમ ધ્રુવકાય છે, કારણ કે પ્રથમ અર્ધીકરણ થઈ ગયું છે એટલે કયું કહેવાય? પ્રથમ ધ્રુવકાય. બરોબર છે? શું કહેવામાં આવે છે? પ્રથમ ધ્રુવકાય તરીકે ઓળખવામાં આવ્યું છે. હવે તેની અંદર આ છે પ્રથમ ધ્રુવકાય છે, આ છે અંડપડ છે, આ છે ઝોના પેલ્યુસિડા છે, અવકાશ છે તેને પેરીવેટેનાઇલ તરીકે ઓળખવામાં આવે છે. હવે એના ફરતે તમે વિદ્યાર્થી મિત્રો આ કોષો જોવો છો, દેખાય છે કોષો? આ જે ઝોના પેલ્યુસિડાના ફરતે આ તમને જે કોષો દેખાય છે એ કોષોને કહેવામાં આવે છે કોરોના રેડિયેટાના કોષો. કયા કોષો કહેવામાં આવે છે? કોરોના રેડિયેટાના કોષો. ફરીથી રિપીટેશન કરું છું. દ્વિતીય પૂર્વ અંડકોષ પહેલા આપને ખબર હોવી જોઈએ કે એક શુક્રકોષ છે એ એક જ શુક્રકોષ એક જ દ્વિતીય પૂર્વ અંડકોષની અંદર પ્રવેશે છે. તો દ્વિતીય પૂર્વ અંડકોષની રચના કેવી હોય? તો કે અંડપડ હોય, આ તો કોષ કેન્દ્ર છે આપણને ખબર છે. એના પછી ઝોના પેલ્યુસિડાનું પડ હોય, એની વચ્ચે જે બે અવકાશ છે અંડપડ અને ઝોના પેલ્યુસિડા વચ્ચે જે અવકાશ છે તેને પેરીવેટેનાઇલ અવકાશ કહેવાય. અને આ જે છે પ્રથમ ધ્રુવકાય છે આપણે જોયું તો બે, એક અસમાન કદના બને, એક મોટો કોષ એક નાનો કોષ. હવે આ જે છે એ કયું છે? તો કે કોરોના રેડિયેટાના કોષો છે. હવે આપણી સમક્ષ વિદ્યાર્થી મિત્રો પહેલી વખત શબ્દ આવ્યો છે કોરોના રેડિયેટા. તો કોરોના રેડિયેટા છે શું? એના માટે આપણી બુક્સની અંદર ક્યાંય નથી, પણ આપણે જો એક અગત્યની નોંધ કરી છે, તમે અગત્યની નોંધ લખી શકો કે ઝોના, આપણે જોઈએ કે આ જે કોરોના રેડિયેટાના કોષો છે શું છે. નામ એને કોરોના રેડિયેટાના કોષ આપ્યા, કોરોના વાયરસ નથી હો. બરાબર? કોરોના વાયરસ શોધાણો એ પહેલાં જ આનું નામ આવી ગયું, કોરોના રેડિયેટાના કોષો. તો આ કોરોના રેડિયેટાના કોષો શું છે? આપણા માટે નવો શબ્દ છે, આપણી બુક્સની અંદર નથી, પણ આપણે તમારી સમજ માટે લખેલું છે. અગત્યની નોંધ તમે પણ લખી લેજો કે દ્વિતીય પૂર્વ અંડકોષ હોય એ અંડપિંડમાંથી મુક્ત થાય છે. દ્વિતીય પૂર્વ અંડકોષ હતો એ અંડપાતની ઘટના થાય એટલે ગ્રાફિયન પુટિકામાંથી દ્વિતીય પૂર્વ અંડકોષ છે અંડપિંડમાંથી બહાર આવે. હવે જ્યારે દ્વિતીય પૂર્વ અંડકોષ બહાર આવે ત્યારે તેની પાસે સાથે રૂપાંતરિત ગ્રંથિ કોષો પણ મુક્ત થાય. આપણે જોયું હતું ને, દ્વિતીય પૂર્વ અંડકોષના ફરતે ગ્રંથિ કોષો હતા.
દ્વિતીય પૂર્વ અંડકોષના ફરતે શું હતા? ગ્રંથિ કોષો હતા. તો જ્યારે દ્વિતીય પૂર્વ અંડકોષ મુક્ત થાય તો એના ફરતે શું થાય? ગ્રંથિ કોષો પણ મુક્ત થાય. અને આ રચના જોવી તો આપણે આગલા લેક્ચરની અંદર આવ્યું હતું કઈ રીતના પ્રાથમિક પુટિકા હોય તેના ફરતે ગ્રંથિ કોષો હોય, પ્રાથમિકમાંથી દ્વિતીય પુટિકા બને એના ફરતે પણ ગ્રંથિમય કોષો હોય, તૃતીય બને તો એમાં પણ ગ્રંથિ કોષો હોય, અને ગ્રાફિયન પુટિકા બને તો તેના ફરતે પણ શું હોય? ગ્રંથિમય કોષો હોય. એ જ ગ્રંથિમય કોષો જ્યારે આ ગ્રાફિયન પુટિકામાંથી અંડકોષ દ્વિતીય પૂર્વ અંડકોષ છે મુક્ત થાય છે. એ દ્વિતીય પૂર્વ અંડકોષ જેવો જ અંડપિંડમાંથી મુક્ત થાય તેની સાથે ગ્રંથિ કોષો પણ મુક્ત થાય. તો આ ગ્રંથિ કોષો છે એ જ આ બધા કોષો છે. તો હવે આ દ્વિતીય પૂર્વ અંડકોષના ફરતે આ ગ્રંથિ કોષો દેખાય છે. આ ગ્રંથિમય કોષો જ છે, પણ હવે એ કેવા થઈ ગયા હોય? તો કે મોટા કદના થઈ ગયા હોય અને ઘનાકાર કોષો થઈ ગયા હોય. ઘનાકાર એટલે આવા ટાઈપમાં, આવા કે મોટા કદના થઈ ગયા ને ઘનાકાર, એટલે એને શું નામ આપી દીધું? કોરોના રેડિએટેના કોષો. તો વિદ્યાર્થી મિત્રો, આ અગત્યની નોટ છે. આ તમને ખબર હોવી જોઈએ કે આપણા મગજમાંથી ઉપર ન વહી જાય કે ભાઈ કોરોના રેડિએટાના કોષ એટલે શું? બીજું કાંઈ નથી, પણ જે આપણે અંડકોષના ફરતે દ્વિતીય પૂર્વ અંડકોષ જ્યારે જોતા હતા તે એના ફરતે જે બધા પુટિકાઓનો અભ્યાસ કરતા ત્યારે જે ગ્રંથિ કોષો હતા એ અમુક ગ્રંથિ કોષો છે એ દ્વિતીય પૂર્વ અંડકોષ મુક્ત થાય એની સાથે જ ગ્રંથિ કોષો પણ આવતા રહ્યા ભેગા, અને એ ગ્રંથિ કોષો મોટા કદના અને ઘનાકાર બની જાય એટલે એને પછી શું નામ આપી દીધું? કોરોના રેડિએટા. તો આઈ હોપ તમે સમજી ગયા છો કોરોના રેડિએટા શું છે. તો હવે જોઈએ આપણે કે આ જે દ્વિતીય પૂર્વ અંડકોષ છે, આ દ્વિતીય પૂર્વ અંડકોષના ફરતે ઘણા બધા શુક્રકોષો આવી જાય છે, પણ એક જ શુક્રકોષ છે દ્વિતીય પૂર્વ અંડકોષના કયા પડ સાથે? જૂના પેલ્યુસિડાના સંપર્કમાં આવે છે. તો આ જે આખો દ્વિતીય પૂર્વ કોષ છે તેના ફરતે ઘણા બધા શું ગોઠવાઈ ગયેલા હોય? તો કે ઘણા બધા શુક્રકોષો ગોઠવાયેલા હોય છે. આપણે જોઈએ આ રીતના દ્વિતીય પૂર્વ અંડકોષના ફરતે ઘણા બધા શું આવી જાય છે? શુક્રકોષો આવી જાય છે. આપણે જોઈએ કે ઘણા બધા શું ગોઠવાય? શુક્રકોષો ગોઠવાઈ જાય. આવા તો લાખોની સંખ્યામાં શુક્રકોષો ક્યાં આવી જાય? દ્વિતીય પૂર્વ અંડકોષના ફરતે ઘણા બધા શુક્રકોષો સંપર્કમાં આવે. પણ એક જ શુક્રકોષ એવો હોય કે જે કેના સંપર્કમાં આવશે? જૂના પેલ્યુસિડાનું જે સ્તર છે એના સંપર્કમાં આવે. તો આપણે એક્ઝામ્પલ તરીકે દોરીએ તો આપણે જોઈએ કે એક જ શુક્રકોષ છે એ કેના સંપર્કમાં આવ્યો? જૂના પેલ્યુસિડાના જે પડ છે તેના સંપર્કમાં આવે. તો આપણે જોઈએ કે ઘણા બધા શુક્રકોષો, એક્ઝામ્પલ ઉપરથી જોઈ શકો કે ઘણા બધા શુક્રકોષો છે એ ઘણા બધા શુક્રકોષો છે એ દ્વિતીય પૂર્વ અંડકોષને ફરતે આવી જાય છે. પણ દ્વિતીય પૂર્વ અંડકોષના ફરતે આવી જાય, પણ આટલા બધા શુક્રકોષોમાંથી માત્ર એક જ શુક્રકોષ એવો હોય, કોઈ પણ એક હોય, એવું નથી, આજ કોઈ પણ એક શુક્રકોષ હોય જે સૌ પ્રથમ કેના સંપર્કમાં આવી જાય? આ જોના પેલ્યુસિડાનું જે સ્તર છે એ જોના પેલ્યુસિડાના સ્તરના સંપર્કમાં આવે છે. આથી જોના પેલ્યુસિડાનું જે સ્તર હોય એમાં તરત જ ફેરફાર થાય, અને ફેરફાર થાય એટલે શું થાય? અન્ય શુક્રકોષોનો પ્રવેશ અંદર અટકાવી દે છે, અને આથી સુનિશ્ચિત થાય કે એક જ શુક્રકોષ છે એ અંડકોષની અંદર દ્વિતીય પૂર્વ અંડકોષની અંદર પ્રવેશી શકે. બરોબર, ફરીથી રિપીટેશન કરું છું કે દ્વિતીય પૂર્વ અંડકોષ છે એના ફરતે ઘણી મોટી સંખ્યામાં શુક્રકોષો ફરતે આવી જાય, પણ એક જ શુક્રકોષ એવો હોય કે જે જોના પેલ્યુસિડાના સંપર્કમાં આવે. હવે જે શુક્રકોષ પેલા જૂના પેલ્યુસિડાના સંપર્કમાં આવ્યો એ ક્યાં વહી જશે? તરત જ ફેરફાર થઈ જાય. ફેરફાર થઈ જાય એટલે કે હવે અન્ય કોઈ પણ શુક્રકોષ છે એ જૂના પેલ્યુસિડા એટલે દ્વિતીય પૂર્વ અંડકોષની અંદર પ્રવેશી શકે નહીં. તો આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ એટલે તમને ખબર પડે. જેમ કે આપણે દોરીએ પેલા અંડપળ. પેલા આપણે કયું દોરવાનું છે? અંડપળ આપણે દોરીએ. એ જોઈ શકીએ છીએ આપણે. આ આપણે શું દોર્યું છે? પેલા અંડપળ આપણે દોરતા જઈએ સાથે સાથે એટલે આપણે ખ્યાલ આવે. આ અંડપળ દોર્યું. અંડપળને ફરતે આપણે શું દોરશું? જૂના પેલ્યુસિડાનું સ્તર. આ રીતના આપણે દોરીએ. જૂના પેલ્યુસિડાનું સ્તર.
ફરતી બાજુ આપણે જોઈએ કયું સ્તર આવેલું હોય તો કે ઝોના પેલ્યુસિડા, એના ફરતે ઝોના પેલ્યુસિડા આવેલું હોય. આ ઝોના પેલ્યુસિડાનું સ્તર. તો હવે એક જ શુક્રકોષ છે એ ક્યાં પ્રવેશી શકે? આના સંપર્કમાં આવે. કેના સંપર્કમાં આવે? તો કે ભાઈ જે દ્વિતીય પૂર્વ એટલે આપણે ઝોના પેલ્યુસિડાના સંપર્કમાં માત્ર એક જ શુક્રકોષ આવે. એટલે હવે બીજા શુક્રકોષો માટે આ ઝોના પેલ્યુસિડાનું સ્તર છે તે કેવું થઈ જાય? અપ્રવેશશીલ થઈ જાય. આથી આપણે નક્કી કરી શકીએ કે ભલે દ્વિતીય પૂર્વ અંડકોષની ફરતે લાખોની સંખ્યામાં શુક્રકોષો આવ્યા હોય, પણ એક જ શુક્રકોષ એવો હોય કે જે અંડકોષની અંદર ઝોના પેલ્યુસિડાના સંપર્કમાં આવે ને અંદર પ્રવેશી જાય. બાકી પછી એકવાર એક શુક્રકોષ અંદર પ્રવેશી ગયો એટલે હવે બીજો કોઈ શુક્રકોષ અંડકોષ સાથે જોડાતો નથી. એટલે હવે બીજો અંડકોષ સાથે અંદર પ્રવેશી શકશે નહીં. આથી આપણે નિશ્ચિત કરી શકીએ એક જ શુક્રકોષ એક જ અંડકોષને ફલિત કરે છે. બીજો અંડકોષની અંદર એટલે કે એક અંડકોષની અંદર બે શુક્રકોષો ક્યારેય પ્રવેશે નહીં. એક અંડપિંડની અંદર માત્ર શું પ્રવેશે? એક જ શુક્રકોષ છે તે પ્રવેશે છે. આથી હવે જ્યારે ઝોના પેલ્યુસિડાના સંપર્કમાં કયા સ્તરના? તો કે દ્વિતીય પૂર્વ અંડકોષના ફરતે આવેલો જે ઝોના પેલ્યુસિડા સ્તર છે એ ઝોના પેલ્યુસિડાના સ્તરમાં જે આ શુક્રકોષ હોય એનો શુક્રાગ્ર હોય, શુક્રાગ્રમાંથી એક ઉત્સેચક ઉત્પન્ન થાય જેનું નામ છે હાયલ્યુરોનિડેઝ. હાયલ્યુરોનિડેઝ. આ હાયલ્યુરોનિડેઝ છે તે અંડકોષના ઝોના પેલ્યુસિડામાં અને અંડપિંડ મારફતે શુક્રકોષમાં ક્યાં પ્રવેશે છે? અંડકોષમાં અંદર પ્રવેશી જાય છે. તો આપણે જોઈએ અહીંયા કે આ રીતના અહીંયા આ રીતના અંદર શું પ્રવેશી જશે કે એક શુક્રકોષ છે. તો આપણે જોઈએ કે ઝોના પેલ્યુસિડાનું સ્તર હતું એ ઝોના પેલ્યુસિડા કયા ઉત્સેચકની મદદથી? તો કે હાયલ્યુરોનિડેઝ છે જે શુક્રાગ્રમાં ઉત્પન્ન થાય. એ શુક્રાગ્ર છે હાયલ્યુરોનિડેઝ નામના ઉત્સેચકનો સ્ત્રાવ કરે. પરિણામે ઝોના પેલ્યુસિડા તૂટે અને એ ક્યાં વહી જાય? અંદર પ્રવેશી જાય. શુક્રકોષ છે અંદર પ્રવેશી જાય. હવે વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ અહીં રિપીટેશન કરું છું કે જ્યારે અંદર પ્રવેશી જાય ત્યારે હવે બીજો કોઈ શુક્રકોષ છે તે ઝોના પેલ્યુસિડાના સ્તરને તોડશે નહીં. માત્ર એક શુક્રકોષે તોડી નાખ્યો એટલે હવે બીજો શુક્રકોષ ક્યારેય અંદર છે અંડકોષની અંદર પ્રવેશી શકે નહીં. તો અહીં સુધીની રચના. હવે આપણે જોઈએ કે શુક્રકોષનું અંડકોષનું નિર્માણ અને ફલિતાંડનું નિર્માણ કઈ રીતે થાય. અત્યાર સુધી આપણે દ્વિતીય પૂર્વ અંડકોષ જ લીધો. આ દ્વિતીય પૂર્વ અંડકોષમાંથી કઈ રીતે અંડકોષ બને? તો હવે શુક્રકોષ એ દ્વિતીય પૂર્વ અંડકોષના સંપર્કમાં આવ્યો. એ પ્રવેશ થાય એટલે દ્વિતીય પૂર્વ અંડકોષ તરત જ પોતાનું અર્ધીકરણ 2 પૂરું કરે છે. યાદ રાખવાનું, શું પૂરું કરશે? અર્ધીકરણ 2 પૂર્ણ કરે. યાદ રાખવાનું કે જ્યારે શુક્રકોષ છે એ ઝોના પેલ્યુસિડાના પળની અંદર પ્રવેશી જાય અને અંડકોષના સંપર્કમાં આવે, દ્વિતીય પૂર્વ અંડકોષના સંપર્કમાં આવે એટલે જેવો દ્વિતીય પૂર્વ અંડકોષમાં શુક્રકોષ પ્રવેશે એટલે પરિણામે દ્વિતીય પૂર્વ અંડકોષ છે એ શું કરે? અર્ધીકરણ 2 કરે. તો આપણે જોયું હતું પહેલા પ્રાથમિક પૂર્વ શુક્રકોષ, એમાંથી અર્ધીકરણ 1 થયું હતું. હવે અર્ધીકરણ 1 થયું એટલે શું થયું? એક મોટો કોષ બન્યો હતો, એક નાનો કોષ બન્યો હતો. આને આપણે શું નામ આપ્યું હતું? પ્રથમ ધ્રુવકાય. પણ અહીંયા જે બધો જ જે દ્વિતીય પૂર્વ અંડકોષમાં આવી ગયો તો આ કોષને કેવું કીધું હતું? દ્વિતીય પૂર્વ અંડકોષ. હવે દ્વિતીય પૂર્વ અંડકોષનું અર્ધીકરણ થાય એ પણ અસંભાજન પ્રકારનું થાય. કયા પ્રકારનું થાય? અસંભાજન પ્રકારનું. એટલે એમાં પણ એક કોષ મોટો બને, એક કોષ નાનો બને. એટલે અહીંયા અર્ધીકરણ 2 પૂરું થાય એટલે હવે આ જે કોષ બન્યો એને કયો કહેવાય? અંડકોષ. અને આને કહેવાય દ્વિતીય ધ્રુવકાય. આને કેવો કહેવાય? દ્વિતીય ધ્રુવકાય. તો આપણે દોરી આ પ્રથમ ધ્રુવકાય, આ દ્વિતીય ધ્રુવકાય લખી નાખી. પ્રથમ ધ્રુવકાય અને આ બાજુ કયું થયું? દ્વિતીય ધ્રુવકાય. એક પ્રથમ ધ્રુવકાય, એક દ્વિતીય ધ્રુવકાય. કઈ રીતના? અર્ધીકરણ 2 થયું. હવે આ તો માત્ર આપણે ખબર છે એક મોટો કોષ હોય તો અહીંયા જે તમામ દ્રવ્યનો જથ્થો છે ક્યાં વહી જશે? અંડકોષમાં વહી જશે. દ્વિતીય ધ્રુવકાયમાં કાંઈ જતું નથી, ધીમે ધીમે અવનત પામી જશે.
તો પ્રથમ ધ્રુવ કઈ બની ગયો, દ્વિતીય ધ્રુવ કઈ બની ગયો અને શું બની ગયો? હવે આ દ્વિતીય પૂર્વ અંડકોષને અંડકોષ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આખું એ પ્રક્રિયા પૂરી થાય. તો અહીંયા અસમાન કદના વરી પાછા બન્યા, એક અંડકોષ મોટા કદનો એક નાનો કદનો. તો હવે આપણે જોઈએ કે જેવું અંડકોષનું નિર્માણ થાય કે તરત જ શુક્રકોષનું કોષ કેન્દ્ર છે તે કેની સાથે જોડાઈ જાય? તો કે અંડકોષના કોષ સાથે જોડાઈ જાય. તો આ પણ એકકીય હોય, એનું કોષ કેન્દ્ર છે એ શું કરે? એકકીય કોષ કેન્દ્ર મુક્ત કરે. આ એકકીય, માનો કે આ શુક્રકોષનું છે અને બાજુમાં આપણે જોઈએ માનો કે અંડકોષનું કોષ કેન્દ્ર છે. તો જેવું અંડકોષનું નિર્માણ થઈ જાય, કારણ કે દ્વિતીય પૂર્વ અંડકોષનું અર્ધીકરણ 2 થાય એટલે પરિણામે એક મોટો અંડકોષ બને અને એક નાનો બીજો દ્વિતીય ધ્રુવકાય બને. તો દ્વિતીય ધ્રુવકાય તો વહી ગયો. તો હવે જેવું અંડકોષનું નિર્માણ થઈ જાય કે તરત જ શુક્રકોષનું કોષ કેન્દ્ર અને અંડકોષનું કોષ કેન્દ્ર બે એકકીય હોય એ સાથે જોડાઈ જાય અને સાથે જોડાઈ જાય એટલે હવે શું બની ગયું? દ્વિકીય રચના બની. તો આ બની ગયો હવે યુગ્મનજ. આ શું બની ગયો? હવે યુગ્મનજ. આથી ઉત્પન્ન થયેલા ફલિતાંડ એ દ્વિકીય હોય. ઉત્પન્ન થયેલો ફલિતાંડ કેવો હોય? દ્વિકીય હોય. અને આની અંદર કેવી હોય? 23 જોડ હોય રંગસૂત્ર અથવા 46 રંગસૂત્ર હોય, કારણ કે બેમાં 23 હોય. બરાબર છે. તો આ રીતના અહીંયા ફલનની ક્રિયાવિધિ છે પૂર્ણ થાય છે. ફરીથી બીજો જે ટોપિક આપણે લીધો તો અહીંયા હમણાં એ આપણે લઈ ફલનની ક્રિયાવિધિ. તો શુક્રકોષ છે એ અંડકોષની અંદર પ્રવેશે. આપણે જોઈએ કે શુક્રકોષ છે અંડકોષની અંદર પ્રવેશે, એ ક્રિયાવિધિને ફલન કહેવાય. હવે એક વસ્તુ યાદ રાખવાનું કે એક જ શુક્રકોષ છે એક જ અંડકોષની અંદર પ્રવેશે, પણ કયો? દ્વિતીય પૂર્વ અંડકોષ. હવે આપણે ખબર પડી જશે આખી પ્રક્રિયા. એક જ શુક્રકોષ એક જ દ્વિતીય પૂર્વ અંડકોષમાં પ્રવેશે. શુક્રકોષો ઘણા બધા હોય ફરતે, પણ માત્ર એક જ શુક્રકોષ એવો હોય કે જે જોના પેલ્યુસિડાના સંપર્કમાં આવે ને અંદર પ્રવેશી શકે છે. તો પરિણામે આપણે આખી રચના જોઈ. અંડપળ વચ્ચે જે અવકાશ છે તેને પેરીવેટરના અવકાશ કહેવાય. જોના પેલ્યુસિડાના પર તેને ફરતે છે કયું છે? કોરોના રેડિએટરના કોષો છે. આ નામ આપેલું છે કોરોના રેડિએટરના કોષો, પણ આ કોરોના રેડિએટરના કોષો કેમ બન્યા એ વિદ્યાર્થી મિત્રો આપણે ખબર હોવી જોઈએ. જેમ કે મેં તમને સમજાવ્યું, દ્વિતીય પૂર્વ અંડકોષ હોય જ્યારે અંડપિંડમાંથી મુક્ત થાય ત્યારે એની સાથે ગ્રંથિકોષો પણ મુક્ત થાય. એ ગ્રંથિકોષો થોડાક મોટા બની જાય, ઘનાકાર કદના બને એટલે કે ઘનાકાર આકારના બની જાય એટલે એને કોરોના રેડિએટરના કોષો કહેવાય. ઘણા બધા શુક્રકોષો છે એ શુક્રકોષો દ્વિતીય પૂર્વ અંડકોષના જેલી શું આવે તો કે હોય છે, પરંતુ એક જ એવો શુક્રકોષ હોય કે જે જોના પેલ્યુસિડાના સંપર્કમાં આવશે. એક જ એવો શુક્રકોષ હોય કે જે દ્વિતીય પૂર્વ અંડકોષની ફરતે આવેલું કયું સ્તર? જોના પેલ્યુસિડાના સંપર્કમાં આવે. હવે જેવો આ શુક્રકોષ જોના પેલ્યુસિડાના સંપર્કમાં આવશે કે તરત જ આ જોના પેલ્યુસિડાનું સ્તર છે એમાં પરિવર્તન આવે અને પરિણામે એક શુક્રકોષને અંદર પ્રવેશવા દે, બાકી બધા શુક્રકોષો છે તેને હવે અંદર પ્રવેશવા દેશે નહીં. ક્યારે? કે જ્યારે એક શુક્રકોષ, કોઈ પણ શુક્રકોષ લાખોની સંખ્યામાં જે પેલો આવ્યો હોય, જે શુક્રકોષ એ પેલા જે જોના પેલ્યુસિડાના સંપર્કમાં આવશે પરિણામે જોના પેલ્યુસિડાનું સ્તર છે પરિવર્તન પામે અને એ એવું પરિવર્તન પામે કે એક શુક્રકોષ સિવાય બીજા શુક્રકોષને અંદર પ્રવેશવા દેશે નહીં. એટલે આપણે કહી શકીએ કે સુનિશ્ચિત થાય એક જ અંડકોષમાંથી એક જ શુક્રકોષ અંડકોષને ફલિત કરે છે. આથી શુક્રાગ્રમાં હાજર કયો ઉત્સેચક? શુક્રકોષનો અગ્રભાગ શુક્રાગ્ર હાજર ઉત્સેચક કયો છે? હાઈ લ્યુરોનિડેસ. કયો છે? હાઈ લ્યુરોનિડેસ છે. તે ઉત્સેચક છે અંડકોષના પેલ્યુસિડા અને અંડપિંડ મારફતે શુક્રકોષની અંદર પ્રવેશે છે. બરાબર છે? કેની અંદર? શુક્રકોષનો અંડકોષમાં પ્રવેશ કરાવે છે. તો હવે આપણે જોઈએ કે શુક્રકોષનો અંડકોષની અંદર પ્રવેશ થઈ ગયો. હવે કઈ રીતે અંડકોષનું નિર્માણ થાય અને કઈ રીતે ફલિતાંડનું નિર્માણ થાય? તો જેવો શુક્રકોષ છે દ્વિતીય પૂર્વ અંડકોષના સંપર્કમાં આવશે, પ્રવેશ કરે કે તરત જ દ્વિતીય પૂર્વ અંડકોષ છે એ અર્ધીકરણ 2 ની પ્રક્રિયા કરે. વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે અર્ધીકરણ 1 જ જોયું તો અર્ધીકરણ 2 બાકી હતું. એ ખરેખર હવે થાય કે હવે તે અર્ધીકરણ 2 પૂરું કરશે અને આ વિભાજન પણ કેવા પ્રકારનું હોય તો કે અસંભાજન પ્રકારનું જ હોય. એક કોષ મોટો બને, એક કોષ નાનો બને. પરિણામે શું આવ્યું? દ્વિતીય ધ્રુવકાય અસ્તિત્વમાં આવ્યો. પ્રથમ ધ્રુવકાય તો હતો, દ્વિતીય ધ્રુવકાય પણ આવ્યો. તો પ્રથમ ધ્રુવકાય, દ્વિતીય ધ્રુવકાય, પણ જે આ દ્વિતીય પૂર્વ અંડકોષમાં જે કંઈ હતું એ બધું કેમાં વહી જશે? સોરી, અંડકોષની અંદર વહી જશે. દ્વિતીય પૂર્વ અંડકોષના જેટલા પણ પોષક દ્રવ્યો હોય એ બધા અંડકોષની અંદર વહી જાય. તો પ્રથમ અને દ્વિતીય ધ્રુવકાયનો ધીમે ધીમે નાશ થઈ જશે. તો હવે જેવું અંડકોષનું નિર્માણ થઈ ગયું કે તરત જ શુક્રકોષનું એકકીય કોષ કેન્દ્ર અને અંડકોષનું એકકીય કોષ અંડકોષનું એકકીય કોષ કેન્દ્ર
બે એકી હોય જે એકબીજા સાથે જોડાઈ જાય અને કેનું નિર્માણ થઈ ગયું? યુગ્મનજનું. આ આપણે અહીંયા લઈ લીધું, યુગ્મનજનું નિર્માણ થઈ ગયું. અને યુગ્મનજ કેવો હોય? દ્વિકીય હોય, 23 જોડ અને 46 રંગસૂત્ર ધરાવતો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વાત થઈ ફલનની. આઈ હોપ, હું અપેક્ષા રાખું છું કે તમને તમામ પ્રક્રિયા, તમામ શબ્દો છે એનાથી પરફેક્ટલી પરિચિત થઈ ગયા હશો અને આ થિયરીનો કોન્સેપ્ટ છે તમારા મગજમાં કમ્પ્લીટલી બેસી ગયો હશે કે કઈ રીતે સ્ટેપ બાય સ્ટેપ આની અંદર પ્રક્રિયાઓ થાય છે. એવું લાગે વિદ્યાર્થી મિત્રો તો તમે અહીંયા જે મિત્ર મેં બોર્ડ વર્ક ઉતાર્યું છે એ રીતના તમે બુક્સની અંદર ઉતારી શકો, જેથી તમને વાંચવામાં સરળતા રહેશે. બરાબર છે? તો આ તમામ પ્રક્રિયાઓ છે ને વ્યવસ્થિત જોતા જજો. એવું લાગે તો અહીંયા સ્ક્રીનશોટ પાડવાનો, બધી રચનાઓ મેં દોરી છે એ રચનાઓ જોતી જવાની અને સાથે સાથે કરવાનું છે, એટલે એકદમ ઇઝી ટોપિક છે. તો વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચર અહીં સુધી રાખીએ. આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આગલા ટોપિક વિશે ચર્ચા કરશું. તો અહીં સુધી રાખી. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ, હેવ એ નાઇસ ડે.